બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। મહેસાણામાં લોકોના જીવ સાથે ખેલ કરતા લોકો બેફામ બન્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજમાં નકલી પનીર બનાવતા લોકો બિંદાસ થયા છે। મહેસાણાના વિજાપુરમાં પકડાઈ નકલી પનીર બનાવવાની ફેક્ટરી। 1,29,800ની કિંમતનું 649 કિલો નકલી પનીર ઝડપાયું છે। 32,000થી વધુ કિંમતનું 238 કિલો પામોલીન તેલ જપ્ત કરાયું છે। તો આપ જુઓ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે મહેસાણાનો છે। નકલી પનીર વેચવામાં આવતું હતું। નકલી પનીર વેચીને લોકોના જીવ અને આરોગ્ય સાથે ચેડા। આપ જુઓ, ફેક્ટરી માલિકનો ઝી 24 કલાક પર હુમલો। તો ફેક્ટરીના માલિકે ઝી 24 કલાકની ટીમ પર હુમલો કર્યો। ઝી 24 કલાકની ટીમ સાથે મારામારી કરીને કેમેરો છીનવવાનો પણ પ્રયાસ કર્યો। કવરેજ કરવા ગયેલી ટીમ સાથે ગાળાગાળી અને મારામારી કરી। હુમલા દરમિયાન કેમેરા અને માઇકને પણ નુકસાન થયું છે। મહત્વનું છે કે ગઈકાલે નકલી પનીરની ફેક્ટરી ઝડપાઈ હતી અને પામોલીન તેલ મિક્સ કરીને આ પનીર બનાવવામાં આવતું હતું। આ દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ। આપ જુઓ, જે એક્સક્લુઝિવ દ્રશ્યો। નકલી પનીર જ્યાં વેચાતું હતું ત્યાં ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી। પહેલાં તો માલિકે જવાબ જ ના આપ્યો, ઇનકાર કર્યો અને ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો। અમારા પત્રકારે તેમને પૂછ્યું કે આ કેટલા સમયથી તમે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છો? તો જુઓ, તેમણે હુમલો કર્યો। માઇક તો છીનવી લીધું, સાથે સાથે તેમણે કેમેરો પણ છીનવવાનો પ્રયત્ન કર્યો। પોતાની ભૂલ આટલી મોટી અને તે ચોરી પકડાઈ જતા સામે મારામારી જે રીતે કરી છે, અને હવે જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી થાય છે। નકલી પનીરનો જથ્થો જે મળી આવ્યો છે, ભેળસેળ કરનારાઓ જે રીતે બેફામ બન્યા છે, કોની રહેમ નજર હેઠળ આટલી મોટી આ ફેક્ટરી છે તે આ માલિક ચલાવતો હતો, અને અત્યાર સુધી હજારો કિલો જેટલું પનીર લોકોને વેચી ચૂક્યો છે આ માલિક। તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે ડુપ્લિકેટ વસ્તુઓનો કહી શકાય કે ખાદ્ય વસ્તુઓનો રાફડો ફાટ્યો છે। ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિજાપુર હિંમતનગર હાઈવે પાસે આવકાર વેરહાઉસની અંદર જે છે તે પનીર બનાવતી ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી। તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો તેમાં રૂપિયા 1,29,000 જેટલાનો 649 કિલો જેટલો પનીરનો જથ્થો હાલમાં તો સીલ કરવામાં આવ્યો છે। સાથે સાથે 32,000નું 238 કિલો જેટલું પામ ઓઇલ તેલ જપ્ત કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે પામ ઓઇલના ડબ્બા છે જે સીલ કરવામાં આવ્યા છે, હાલમાં અહીંયા રાખવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય કે જે પ્રકારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો હોંશે પનીરને ખાતા હોય છે, ત્યારે પનીર આરોગતા હોય છે, ત્યારે હાલમાં તો જે છે તે પામોલીન તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોય તે પ્રકારની પ્રાથમિક દ્રષ્ટિના જણાઈ આવતા હાલમાં તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો ડિવાઇન ફૂડ નામની જે આ ફેક્ટરી અહીંયા ચાલતી હતી, આપ જોઈ શકો છો જે પ્રકારે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, ત્યારે અહીંયાના જે માલિક છે આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે અહીંયા રેડ કરવામાં આવી છે, શું તેમની પાસે લાયસન્સ જે છે કે કેમ, તે તમામ મામલે આપણે એના માલિક સાથે વાત કરીશું। તેમના પાસે લાયસન્સ પણ છે તે પ્રકારની વાત કરીએ છીએ। વડીલ, શું કહેશો? તમે અહીંયા ચલાવો છો? મારો કોઈ જવાબ આપવાનો નથી। મને ફૂડવાળા પ્રશ્ન પૂછો, તમે મને પ્રશ્ન ના પૂછી શકો। તમે અહીંયા રેડ થઈ, તમે મારા માલિક નથી। તમે યોગ્ય વર્તન કરી રહ્યા છો? તમે જે પ્રકારે કરી રહ્યા છો, તમને પૂછવામાં આવી રહ્યું છે મીડિયાને, આ જવાબ આપો, તમને યોગ્ય લાગી રહ્યો છે? તો મહેસાણામાં બેફામ નકલીના માફિયાઓને કોનો ટેકો? આ જે દ્રશ્યો આપે જોયા, બેફામ રીતે નકલીનો કારોબાર કરે છે અને ઉપરથી દાદાગીરી જુઓ એમની। કોના પીઠ પરથી આવા ગુંડાગીરી કરે છે માફિયાઓ? ફૂડ અને ડ્રગ્સ વિભાગની કાર્યવાહી માત્ર નામની છે? શું લોકોના જીવ સાથે આવી રીતે જ રમત ચાલશે? અધિકારીઓ સાથે સાંઠગાંઠથી આવે છે આટલી હિંમત આ લોકોમાં? મહેસાણામાં બેફામ ચાલે છે નકલીનો આ વેપાર, નકલીનો વેપાર કરી રહ્યા છે। અને બીજી તરફ જ્યારે આ ચોરી બહાર આવી છે ત્યારે અમારા સંવાદદાતાએ તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો તો તેમનું વર્તન જુઓ, અને તે રીતે બેફામ રીતે ગાળો ભાંડતા પણ આ વ્યક્તિ જોવા મળ્યા। તેજસ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। તેજસ, એક તો નકલી પનીર લોકોને પહોંચાડવું છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા છે, અને ઉપરથી દાદાગીરી।
બિલકુલ દીક્ષિતા, કહી શકાય કે ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે જે છે તે ડિવાઇન ફૂડ નામની કંપનીમાં પનીર બનાવતી જે ફેક્ટરી છે તેમાં રેડ કરવામાં આવી હતી, જેમાં પામ ઓઇલ દ્વારા કહી શકાય કે પનીર બનાવવામાં આવતું હોવાનું જાણ થતા તેમને જે છે તે પનીરનો જથ્થો કહી શકાય કે 649 કિલો જેટલો જથ્થો, જે 1,29,000નો અંદાજિત મુદ્દામાલ તેને સીલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પામ ઓઇલ કહી શકાય કે 238 ડબ્બા સીલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે ઝી 24 કલાકની ટીમ જ્યારે ત્યાં કવરેજ માટે પહોંચે છે ત્યારે તેના માલિક દ્વારા ઝી 24 કલાકની ટીમ પાસે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. નકલીનો જે છે કહી શકાય કે નકલીના કારોબાર કરતા બનેલા જે બેફામ જે આ માફિયાઓ છે તેમને કોઈનો ડર નથી તેવું લાગી રહ્યું છે. કેમેરા સમક્ષ જે છે તે તેમને મીડિયા પાસે ગેરવર્તન કર્યું હતું ને તેમનો કેમેરો ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાથે સાથે તેને માર પણ મારવામાં આવ્યો છે, તેના સાથે ઝપાઝપી કરવામાં આવી, તેને ગાળો પણ બોલવામાં આવી છે. જ્યારે કહી રહ્યા છે કે જેનાથી જે પણ બને તે કરેલો તે પ્રકારના વર્તન પણ તેમને કર્યું હતું. સાથે સાથે માઇકનો વાયર જે છે તે તેમને ઝૂંટવીને તોડીને ઝી 24 કલાકના કહી શકાય કે કેમેરામેન પર પણ હુમલો કર્યો હતો ને તેના સાથે મારામારી કરી હતી. ત્યારે સમગ્ર મામલે તેને રોકવાનો પ્રયત્ન કરતા તેને વધુ જે છે તે ઉગ્ર બની તેના સાથે મારામારી કરી હતી. ત્યારે સવાલ એ ઉભો થવા જાય છે કે આ બેફામ બનેલા જે આ નકલીનો કારોબાર કરતા માફિયાઓ કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે પોતાના જે છે તે આ ધંધાઓ ચલાવી રહ્યા છે અને કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે જે છે તે ગુંડાગીરી કરી છે, દાદાગીરી કરી છે, તે પણ એક સવાલ ઉભો થવા જાય છે. હાલમાં તો હવે જોવું રહેશે કે આવા જે આ બેફામ બનેલા જે આ માફિયાઓ છે, નકલીના કારોબાર કરતા માફિયાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. જે પ્રકારે આ વર્તન કરી રહ્યા છે, મીડિયા સમક્ષ પણ અસભ્ય વર્તન કર્યું હતું, સાથે સાથે મારામારી કરી હતી, ત્યારે કોની રહેમ નજર હેઠળ કોણ અમને છાવરી રહ્યું છે તે પણ એક સવાલ ઉભો થવા જાય છે અને તેમના સામે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જી તેજસ, ક્યાંક કામગીરી જે કરવામાં આવતી હોય છે યોગ્ય નથી કરવામાં આવતી એટલે આ લોકો આવી રીતે બેફામ બની જાય છે. આ લોકોને એવું લાગે છે કે અમે સાંઠગાંઠથી બચી જઈશું અને એટલે જ આ પ્રકારનું વર્તન. બિલકુલ દીક્ષિતા, એક તેમની સાથે વાત કરતા તમે જણાવ્યું હતું કે જે પ્રકારે મારા પાસે લાયસન્સ છે, મને ફૂડ વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરી રહ્યા હતા. ત્યારે તે સવાલ પણ ઉભો થવા જાય છે કે તેમને લાયસન્સ કોને આપ્યું, આ પ્રકારનો જો ધંધો કરતા હતા અત્યાર સુધી કેમ ધ્યાને ન આવ્યું. ત્યારે આ પ્રકારનું જે પકડાઈ જતા હાલમાં મીડિયા જ્યારે પહોંચતા તેનો ડર તો નહીં, પરંતુ તેના સામે ઉગ્ર બની તેના સામે દાદાગીરી કરીને તેના સાથે ઝપાઝપી કરીને તેના સાથે મારામારી કરી રહ્યા છે. એટલે કહી શકાય કે આ હાલમાં તો આ નકલીનો કારોબાર ચલાવતા જે છે તે આ ધંધા ચલાવતા લોકો હાલમાં બેફામ બની રહ્યા છે અને ખુલ્લી રીતે જે છે તે ધમકી પણ આપી રહ્યા છે અને દાદાગીરી કરતા પણ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અને આ જ મુદ્દે અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ અમારા સહયોગી જનક અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. જનક, આરોગ્ય વિભાગને લઈને એક સવાલ થાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે જો આટલું મોટું કારખાનું તેમના નાક નીચે ચાલતું હોય તો? એ નથી, સવાલ એ છે કે મીડિયા પર આ રીતે હુમલો જ્યારે આ પ્રકારના માફિયાઓ કરે છે ત્યારે હું સીધો સવાલ મહેસાણાના એસપીને કરવા માંગુ છું. હું સીધો સવાલ મહેસાણાના વિસનગરથી આવતા ધારાસભ્ય મંત્રી ઋષિકેશ પટેલને કરવા માંગુ છું કે આ તમારા વિસ્તારની અંદર આ રીતે કોઈ માફિયા કે જે હજારો લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે, એ ચેડા કરનાર જ્યારે મીડિયા બે સવાલ પૂછી રહ્યું છે, એ સવાલ એને પત્તા નથી તો એ જતો રહી જતો, પણ સવાલ સામે મીડિયા આપજો તેજસ સામે કઈ રીતે અપશબ્દો બોલે છે, અપશબ્દોથી આગળ માઇક તોડવાનો પ્રયત્ન કરે છે, કેમેરા તોડવાનો પ્રયત્ન કરે છે અને એનાથી પણ એ આગળ જાય છે અને શું કહે છે કે જા તારથી જે થાય એ કરી લેજે. બસ આ જ વાત છે કે આ જે આખી જે રેકેટ જે છે, તમે જુઓ કે કેટલા ગુજરાતમાંથી રોજબરોજ એક દિવસ નથી રહેતો, રોજબરોજ ખબર આવે છે આજે આ પકડાયું નકલી, આજે પેલું પકડાયું, આજે જીરું પકડાયું, આજે આ પકડાયું, તો રોજ આ નેટવર્ક ચાલી રહ્યું છે અને આજે પનીર પકડાયું છે. જે આવા લોકો સામે આપણે વારંવાર અવાજ ઉઠાવી રહ્યા છે કે ફાંસીના માછડે લટકાવવા જોઈએ આવા લોકો, એવો કાયદો આવવો જોઈએ. આ કાયદો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આવા અસામાજિક તત્વો કહું છું કે આ મારામારી કરી રહ્યા છે. આપ જુઓ કે આ તો પત્રકારો, તો બીજું કોઈ હોત તો એને સીધો શું કરતા હોત આપણે સમજીએ છીએ, પણ આ પરિસ્થિતિ વચ્ચે પોલીસે આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ, ત્યાંથી આવતા નેતાઓએ સંજ્ઞાન લેવું જોઈએ કે એક પત્રકાર પર જ્યારે આ પ્રકારના માફિયાઓ હુમલો કરે છે, તમે જુઓ કે પનીર નકલી પનીર છે, આ નકલી પનીર કેટલા લોકો આરોગતા અને કેટલા લોકોને મુશ્કેલી સર્જાતી હતી. આ પામ તેલ તમે જુઓ કે આ નકલી જે છે અને આ પામ તેલ જ્યારે પકડાય છે આવું તો એને કેટલું વેચ્યું હશે, કેટલું પનીર વેચ્યું હશે. આ તો અત્યારે પકડાયો છે પણ વર્ષોથી આની ફેક્ટરી છે, લાયસન્સ વર્ષોથી મળેલું છે. તો સવાલ એ નથી, આખું નેટવર્ક ચાલે છે અને નેટવર્કના જે માફિયાઓ જે છે
એ આ રીતે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કર્યા છે. આપણે જે સંવાદદાતા તેજસને મારવાનો પ્રયત્ન કર્યો, હાલાકી એ ત્યાંથી નીકળી ગયા હતા, પણ આ લોકોની હિંમત તો તમે જુઓ કે જે રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ખુલ્લેઆમ. આ લોકોને કોઈનો ડર પણ છે નહીં કે એમને ખબર છે કે અમે સિસ્ટમમાં જે લૂપ જે છે અમે એને પૈસા આપી દઈશું, કોઈ પણ પોલીસ હશે કે કોઈ પણ અધિકારી હશે એને અમે ખરીદી લઈશું. આખું